આજે આપણે રીંગણા, ગુવાર, બટેટા, ટમેટા અને સરગવું આપણે આનું શાક બનાવીશું. હવે આપણે ટમેટો, બટેટો અને ગુવાર આપણે વીણીને તૈયાર રાખ્યો છે અને રીંગણા બધું આપણે સમારી લઈશું. હવે આપણે બધા શાકભાજી છે તે આપણે સમારીને ધોઈ લીધા છે. ટમેટા પણ સમારી લીધા છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. હિંગ નાખીશું. હવે આપણે સમારેલા શાકભાજી નાખીશું. હવે આપણે સમારેલા ટમેટા નાખી દઈશું. હવે આપણે સમારેલું લીલું લસણ નાખી દઈશું. હવે આપણે સાતળી દઈશું. હવે આપણે બધા મસાલા તેમાં નાખી દઈશું. હળદર નાખીશું. ચટણી નાખીશું. જીરું નાખીશું. હવે આપણે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું. હવે આપણે મીઠું નાખી દઈશું. હવે આપણે ખાંડ નાખીશું. હવે આ રીતના આપણે પાછું મિક્સ કરી દઈશું. હવે આપણે પાણી ઉમેરીશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે સડવા દઈશું. હવે આપણું શાક છે તે સડી ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે. હવે આપણું મિક્સ શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.